વહે ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને દુઃખ કાપને નિવારી ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજને રમ જીનવાણી મૈયા તુજ કૃપાથી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોને સુખ શાંતિ અને સમાધિનો માર્ગ બતાવ્યો. આપણને કોઈ પ્રશ્ન કરે કે સુખ જોઈએ કે શાંતિ જોઈએ, શું પ્રશ્ન છે? સુખ જોઈએ કે શાંતિ જોઈએ? તમે શું જવાબ આપશો? સુખ મને જોઈએ. હા, આ તો હિંગવાલાના ભાઈઓ બહેનો એને શું જોઈએ? એને સુખ પણ જોઈએ, એને શાંતિ પણ જોઈએ. હા, પ્રાય કરીને બહારનું સુખ, ભૌતિક સુખ એ બહારથી જ મળે છે અને શાંતિ અંદરથી મળે છે. હા, હવે શું જોઈએ? બંને જોઈએ. બહારથી મળતું સુખ છે આ ભૌતિકતાનું, આ જગતનું કહેવાતું સુખ. હા, પછી એ સંપત્તિ હોય, સંતતિ હોય, ગમે તે હોય, અથવા તો તમારા મકાન મિલકત એ બધી સુખ હોય, પણ એ સુખ તો બાહરી સુખ છે. કેવું છે? અંદરના સુખનો હજુ મેં કે તમે અનુભવ કર્યો ખરો? અંદર આત્મામાં તો અનંત સુખનો ઝરો છે. શું છે? ઝરો સમજો છો? ઝરામાંથી પાણી સતત બહાર આવ્યા કરે એમ આત્માની અંદર શું હોય? અનંત અનંત સુખ ભર્યું છે. પણ આપણે એ સુખને બહાર લાવવાનો પ્રયાસ કરવાને બદલે શું કરીએ છીએ? બાહરી સુખને ભેગું કર્યા કરીએ છીએ. અને બાહરી સુખ આવે એ સાથોસાથ અશાંતિને પણ લેતો આવે.
શું લાવે? બહારનું સુખ અશાંતિ ભરેલું છે અને અંદરનું સુખ હોય તો એમાં શાંતિ છે, સૌમ્યતા છે, એમાં સમાધિસ્થતા છે. પણ આપણે પસંદગી કોના પર મારીએ? પસંદગીની મોહર કોના પર? બાહ્ય સુખમાં. અને જે આપણા આત્માને સતત અશાંતિ અપાવે છે. આપણે શાંતિ જોઈએ છીએ અને સુખ પણ જોઈએ છીએ. હા, એ સુખ એ છે જે આત્મામાંથી જ પ્રગટ થયું હોય. એ શાંતિ સાથે આવે અને બહારનું સુખ અશાંતિ સાથે આવે. શાંતિ રાખવા માટે શું કરવું જોઈએ? શાંતિ રાખવા માટે આપણે પોતે રાખવી, બીજા પાસે રખાવવી, કે શાંતિ ભરેલું વાતાવરણ હોય એમાં રહેવું? પોતે રાખવી જોઈએ. આપણા ગુજરાતીના એક લેખક થઈ ગયા છે જેનું નામ છે કાકા કાલેલકર. બધાએ નામ સાંભળ્યું છે. એ કાકા કાલેલકરનું એક વાક્ય છે કે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. શું? સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. આ તો ગુજરાતી લેખકની વાત છે અને વાત પણ સાચી છે. અગર આપણું મન સુંદર હોય, આપણા ભાવ સુંદર હોય, આપણી મનોવૃત્તિ સુંદર હોય તો આપણને બધું સૌંદર્ય ભરેલું લાગે. અને અગર આપણા મનમાં કચકચ ભરી હોય, એમાં સુંદરતા ન હોય, આપણા મનમાં કંઈક ને કંઈક અવઢવ ચાલતી હોય, તો આપણને કોઈ પણ સારામાં સારી વસ્તુ બતાવીને તો ઠીક છે, ભાઈ મૂકો બાજુમાં. એમાં આપણને સૌંદર્ય ન લાગે. તો કાકા કાલેલકરે કહેલી વાત ઘણી દ્રષ્ટિએ સાચી પણ છે કે સૌંદર્ય પામતા પહેલા આપણે પોતે શું બનવું પડે? સુંદર બની જવું પડે. બરાબર આ જ વાત છે કે શાંતિ પામતા પહેલા આપણે શાંત બની જવું જોઈએ. શું? શાંતિ ક્યારે મળે? આપણે અશાંત હોઈએ, આપણું મન બરાબર ના હોય, મગજમાં કેટલાક વિચારો ચાલતા હોય, કેટલાક ટેન્શન અને સ્ટ્રેસ લઈને બેઠા હો, અને પછી તમે કહો અમારે તો સુખ પણ જોઈએ અને અમારે શાંતિ પણ જોઈએ. શું જોઈએ? અમારે તો બંને જોઈએ. મળે કે ના મળે? શાંતિ ક્યાંથી મળશે? આપણા આત્મામાં શાંતિનો ઝરો છે, એ આપણે પ્રગટાવીએ તો જ મળશે, અન્યથા નહીં મળે. આપણું ક્રોધ મોહનીય કર્મ. કયું? મોહની કર્મના વરવા રૂપ છે. મોહની કર્મની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ છે. એમાં એક પ્રકૃતિ છે ક્રોધ મોહનીય કર્મ. મોહનીય પણ ખરું અને સાથોસાથ ક્રોધજન્ય. એનું પરિણામ શું આવે? ક્રોધ મોહનીનો જ્યારે જ્યારે જીવને ઉદય જાગે ત્યારે શું થાય? ક્રોધ આવે. અને ક્રોધને ક્યાં બોલાવવો પડે તેમ છે? હાજર જ છે. અરે કંઈક આપણી ઈચ્છાનું સાર ન થયું, આપણે કહ્યું તેમ ન થયું,
તો શું થાય? અંદરથી તરત ફૂંફાડો મારે. કોણ? ક્રોધ ફૂંફાડો મારે. અને એ ક્રોધના પરિણામ કેવા હોય? કેવા પરિણામ હોય? ખરાબ હોય. તમે અનુભવ્યા છે ખરા? તમે જ ક્રોધ કર્યો હોય, માની લો કે એમની અસર તો ઘરના કે દુકાનના કે પેઢીના લોકોને થાય યા ન પણ થાય, ગુસ્સાથી કહ્યું હોય એની અસર કદાચ ન પણ થાય, એને પણ પુણ્યનો સપોર્ટ જોઈએ. કોને? ક્રોધથી બોલનારાને પણ પુણ્યનો સપોર્ટ જોઈએ. અગર પુણ્ય ના હોય તો તમે ગમે તેટલા ધમ પછાડા કરો, તમારી એક વાત માન્ય ન થાય. શા માટે? પુણ્ય પલ્લામાં ના હોય. હા, તો કહે છે કે પુણ્ય માટે પણ આપણી પોતાની જ તૈયારી હોવી જોઈએ. જો ક્રોધ કરતી વખતે આપણા મનમાં ભાવ હોય કે હું ગુસ્સો કરીને પણ આ બધું સમૂહ કરી દઉં, બરાબર કરી દઉં, પણ સાથે સાથે શું જોઈએ? પુણ્ય જોઈએ. આપણા જ્ઞાની પુરુષો નિર્ગ્રંથ પ્રવચનના આધારે એક ગાથા કહીને આપણને સમજાવે છે કે જગતમાં સમજ કોને કોને ના આવે. શું સમજ કોને કોને ના આવે? તો એના માટેની આખી ગાથા છે. આપણે શરૂ તો કરી, પણ વચ્ચે આવી ગયા બધા પર્વના દિવસો. હે, ગુરુજનોની પુણ્યતિથિ આવી, જન્માષ્ટમી આવી, 15 ઓગસ્ટ આવી, અને ગાથાનો એક શબ્દ જ થયો છે. ખબર છે કયો શબ્દ હતો એ તો તમને ખબર, તમે બોલ્યા છો. હે, કોણ બોલ્યું છે? અહ પંચહિંઘાણે જે હિંસી ખાન લબઈ થંભા કો હાપ માયેરા રોગેણા લસૈરાય અહ પંચહિંઘાણે જે હિંગ શિક્ષા ન લભઈ, જેના દ્વારા જીવને શિક્ષણ ના મળે, શિક્ષા ન મળે, જ્ઞાન ન મળે, સમજ ના મળે, એવા 5 સ્થાનો બતાવ્યા. એટલા થંભા, પહેલો જ બોલ બતાવ્યો હતો. થંભા એટલે શું? થાંભલા જેવું શું હોય? અભિમાન. કેટલી ઉપમાઓ આપી છે થાંભલાની. કોના માટે? અભિમાન માટે. અભિમાની વ્યક્તિને ક્યારેય જ્ઞાન પ્રાપ્ત ન થાય. એને શિક્ષણ આપવા ધારીએ તો એ ગ્રહણ ન કરે, કારણ કે એને નડે શું? પોતાની અહેમિયત નડે. એટલે કોઈની સારી સાચી વાતને સ્વીકારે નહીં. એટલે જ્ઞાન ક્યાંથી મળે? જે શિક્ષા ન લપઈ. તો પહેલો બોલ થયો થંભા. આજે બીજો બોલ છે, બીજું કારણ છે કે ક્રોધી વ્યક્તિને જ્ઞાન ન ચડે. કોને? બહુ ક્રોધ જેને વાતે વાતે આવતો હોય. અને જગતનો માનવ ઈચ્છે તો એવું, શું ઈચ્છે? કે મારી ઈચ્છાનુસાર બધું જ થાય. હે, પછી નાનું બાળક હોય ને તો પણ ધમ પછાડા કરી કરીને પણ પોતાનું ધાર્યું કરાવે. એ તો બાળક જાણીને તમે એની ઈચ્છા પ્રમાણે કરી દો
બાકી જે વ્યક્તિ એવું જ ઈચ્છે કે મારી ઈચ્છા પ્રમાણે જ બધું ચાલે, એવું બને ખરું? હે, આપણા પુરાણા કાળને વિચારીએ, આજ પર્યંતના આપણા જ ભૂતકાળને તપાસીએ તો ખબર પડે કે આજ પર્યંત આટલા વર્ષોમાં આપણે ઈચ્છ્યું એવું બધું થઈ જ જતું હોય છે. આપણું તો ન થાય, પરંતુ જે સત્તાધીશો હોય, જે સંપત્તિશાળીઓ હોય, જે બધી જ રીતે પહોંચતા હોય, એનું પણ બધું જ ધાર્યું થાય છે ખરું? હે, કંઈક તો ન થાય. આપણે ધારીએ, કોઈ પણ વ્યક્તિ મનમાં ઈચ્છે કે હું આમ ઈચ્છું છું એટલે આમ જ થવું જોઈએ, આ શક્ય છે ખરું? બધું જ નથી, કંઈક થાય. હા, જેટલા પુણ્ય પહોંચે એટલું થાય, અને પુણ્ય ન હોય તો ન પણ થાય. ધાર્યું કોનું થાય ખબર છે? ધાર્યું ધરણીધરનું થાય. કોનું થાય? પરમાત્માનું. ધરણીધર કોને કહેવાય? ધરણી કહેવાય છે આ ધરતીને, અને એને ધારણ કરનારા એવા પરમાત્મા, એનું ધાર્યું થાય. પણ આપણું ધાર્યું થાય? જગ કે પદાર્થ સારે વર્તે जो इच्छानुसार मेरी तो मुझे सुख होगा, लेकिन ऐसा कभी हो नहीं सकता. समझी गया? जगतना सर्व पदार्थो, सर्व व्यक्तिओ केवुं कार्य करे? हूँ इच्छुं ए प्रमाणे ज करे. जग के पदार्थ सारे वर्ते जो इच्छानुसार मेरी तो मुझे सुख होगा, तो मने आनंद थाय, तो सुख लागे. पण ऐसा कभी हो नहीं सकता. जगत में क्यारे कोईनु पण धारेલું બધું જ સફળ થતું નથી. થાય છે? तो निराशा के निष्फलता शब्द ज नकामो थई जाए, न थई जाए? जो बधुं ज आपणे ईच्छीए तेम थई जतुं होय तो आपणे विचारी रह्या छीए के क्रोधी व्यक्ति ज्ञान समझण प्राप्त न करी सके. क्रोधना आवेशमां एमना मनना भावो એટલા બધા કલુષિત થવા લાગે કે એને પોતાનો જ ખ્યાલ ન રહે કે મારા માટે હિતનું શું અને મારા માટે અહિતનું શું. ક્રોધ કરનારાને તે વખતે કઈ વિચાર હોય ખરો? એલફેલ શબ્દો પણ બોલાઈ જાય, સામે વડીલો છે કે કોણ છે એ પણ જોવાતું નથી. હા, અને બોલવા કરતા પણ એના ભાવો, એના હાવભાવ કેવા હોય? પેલા રત્નાકર આચાર્ય તો પોતાનો જ પસ્તાવો કરે અને કરતા કરતા કહે, હું ક્રોધ અગ્નિ થી બળ્યો વળી લોભ સર્પ દસ્યો મને ગળ્યો માન રૂપી અજગરે હું કેમ કરી જાઉં. પરમાત્માને પ્રાર્થના કરતા અને સાથોસાથ અંતઃકરણનો પશ્ચાતાપ કરતા કરતા રત્નાકર શ્રી કહે છે, હું ક્રોધ અગ્નિથી બળ્યો. કોઈને બાળ્યા નહીં, પણ શું કહે છે? શબ્દ શું કહે છે? ક્રોધ કરનારા પોતે બળે કે બીજાને બાળે? પેલા કોને બાળે?
હે પેલા પોતાને બાળે પછી બીજાને બાળે. ક્રોધ ઉઠે જે ઘર થકી. શું કહે છે શાયર? ક્રોધ ઉઠે જે ઘર થકી તે પેલું ઘર બાળે. પાણીનો જો જોગ ના મળે તો પાસેનું પ્રજાળે. હે જ્યાં પણ અગ્નિ પ્રગટ થઈ હોય, જે ઘરમાં અગ્નિ પ્રગટ થઈ હોય, એ અગ્નિ પહેલા બાળે તો કોને બાળે? પોતાના ઘરને જ બાળે. હા, જો એને ઠારવા માટે પાણીનો યોગ ના મળે તો એ પાસેનું પછી અગ્નિ તો પ્રસરતી હોય, હે તો પછી પાસેનું બધું જ બાળતા જાય. પણ પહેલા કોને બાળે? પોતાને જ બાળે. એવી જ રીતે આ ક્રોધ છે એ પણ આપણને જ પહેલા બાળે. કરનારને જ નુકસાન છે. ક્રોધ કર્યા પછી બીપી વધી જાય, ક્રોધ કર્યા પછી એસિડિટી વધી જાય, ક્રોધ કર્યા પછી પાચન શક્તિ નબળી પડી જાય. આવા તો શારીરિક બધા દોષો છે, દુર્ગુણો છે. હા, એની ક્રોધની બધી જ ઇફેક્ટ આપણે અનુભવી હોય, ના અનુભવી હોય. ક્રોધ કર્યા પછી તમને બધાને ક્રોધ તો આવે કે ના આવે? આવે આવે. અને આવે તો પછી તમે તરત જ શાંત થઈ જાઓ. થોડી વાર એટલે કેટલી? અડધી કલાક. વાહ! ત્યાં સુધી શું કરવાનું? ઢૂંઢવાનું અંદર. હા, જો આપણે તો વિચારી રહ્યા છીએ ક્રોધને, અને એનો વિરોધી છે ક્ષમા ધર્મ. જે પર્વ નજીક આવી રહ્યું છે, આવે છે ને, તો આપણે તો આ પૂર્વ ભૂમિકા સમજી લો પર્યુષણ મહાપર્વની, કે અગર આપણામાં પણ આવો ક્રોધ હોય તો શું કરવાનું છે? આપણે પ્રવચનની શરૂઆતમાં જ કહ્યું હતું, અને તમે જવાબ પણ આપ્યો હતો કે અમારે તો સુખ અને શાંતિ બંને જોઈએ છે. તમારે શું જોઈએ? હમણાં જ આવ્યા છે. સુખ જોઈએ કે શાંતિ જોઈએ? બંને જોઈએ. હા, પણ શાંતિ લાવવા માટે તો ક્રોધને વિદાય દેવી પડે, ના દેવી પડે? અમારે તો ક્રોધ પણ એમને સાબુત રાખવો છે, અને સાથોસાથ શાંતિ પણ જોઈએ છીએ. મેળ પડશે કે નહીં? નહીં. અમારે તો શાંતિ જોઈએ છીએ, એના માટે ક્રોધને દૂર કરવો જ છે. એવા નિર્ણય પર આવી જાઓ. શું ક્રોધ નથી કરવો? તમને ખબર છે, આપણા આ સ્થાનકના પ્રમુખ હતા વજુભાઈ ગાંધી. એમ કહેવાય છે, અને અમે તો નજરે જોયા પણ છે, કે ગમે તેવા શબ્દો વજુભાઈને કોઈ કહે, હસીને કાઢી નાખે. હા, સાચી વાત છે. તમે બધાએ જોયા છે. હા, એટલે એમનું ટેસ્ટિંગ કરવા માટે અમારા એક માસતીજી એમને કંઈક કહે, વડીલ હતા માસતીજી, પણ એ કંઈક કહે, પણ એ તો વાતને હસીને જવાબ આપી દે. મારે એ કહેવું છે કે આ સ્થાનકના જ એ વ્યક્તિ હતા, અને આપણે પણ અહીંના જ છીએ. જો ક્રોધને અગ્નિની ઉપમા આપવામાં આવી હોય, શાની? અગ્નિની.
તો અગ્નિ તો કેટલી જગ્યાએ કામ પણ આપે છે. અગ્નિથી તમારી રસોઈ બને ને બેનો? એ અગ્નિથી કચરાને પણ બાળી નાખે. અગ્નિથી બીજું શું થાય? ઘણું બધું થાય. અગ્નિથી પ્રકાશ મળે તમને. હા, અગ્નિ કાયના જીવો આ જગતમાં બધાને ઉપકારી તો છે. હા, પણ જો એનો સદુપયોગ ના હોય તો એ વિનાશ સર્જવામાં પણ વાર ન લગાડે. બરાબર, ક્રોધની વાત આવી જ છે. રત્નાકરાચાર્યે ક્રોધને અગ્નિ કહ્યું છે. અને આ અગ્નિ એકવાર અગર જો અંતઃકરણમાં પ્રગટ થઈ ગયો તો શાંત થતા તો બહુ જ વાર લાગે. ભલે ને આ ભાઈ કહે કે કલાક 2 કલાકમાં અમે શાંત થઈ જઈએ, સારી વાત છે, પણ અંદર એક બીમારી પેદા થઈ જાય. આપણને પોતાને અહેસાસ થાય કે આ ગુસ્સો ન કર્યો હોત તો સારું હતું. ખાવાનું ન ભાવે, સૂઈ જાય તો ઊંઘ ના આવે. હા, આ તો બધાના પોતાના અલગ અલગ અનુભવો હશે. તો આ ક્રોધ શું ન કરવા દે? આપણે તો નિર્ગ્રંથ પ્રવચનકારની વાત કરીએ છીએ. ગાથાના ભાવો છે. જે હિમ શિખા ન લપઈ. 5 એવી વસ્તુઓ છે, 5 એવા દુર્ગુણો છે કે જે જો માનવની અંદર આવી જાય તો એને જ્ઞાન મળે જ નહીં. પછી સામે ભલે ને ગમે તેટલા જ્ઞાની પુરુષ હોય, કોઈ પરમાત્મા હાજર હોય, કોઈ ગણધર ભગવંતો કેવડી ભગવંતો હાજર હોય, પણ પોતે ક્રોધથી ધમધમતા જાય તો શું મળે? મળે કાંઈ? મળે તો ખરું, પણ એને પોતે સ્વીકારી જ ના શકે. ક્રોધનું પણ એવું એક કવચ થઈ જાય કે જ્ઞાનને અંદર આવવા જ ના દે. શું થાય? જ્ઞાનની અંદર ના આવવા દે. અને આવા ક્રોધી વ્યક્તિઓ જ્ઞાન પ્રાપ્ત કરી ના શકે. ક્રોધ માટે તો આપણા જૈન સિદ્ધાંતોમાં, જૈન ગ્રંથોમાં અઢળક ઉદાહરણો છે. કેટલા? તમને ખબર છે, શ્રેણિક મહારાજાએ પોતાના 2 પુત્રો હલ અને વિહલને હાર અને હાથી આપી દીધા. શેતનક નામનો જે રાજનો મેઇન હાથી હતો અને એકને આપ્યો 9 સરો હાર. અને આ બંને હાર અને હાથી આપી દીધા પછી મુખ્ય જે પુત્ર હતો કોણિક, એ કોણિકના ધર્મપત્ની નામ હતું પદ્માવતી. એમને થયું કે પિતાશ્રીએ હલ વિહલને આ 2 ઉત્તમ વસ્તુ આપી દીધી અને અમને ના આપી. જુઓ, કોઈ વસ્તુ ન મળવાથી પણ ગુસ્સો આવે. હા, આવે ને? મળી જાય તો આનંદ થાય, પણ ન મળે તો ગુસ્સો આવે, વધારે ગુસ્સો આવે. પેલી પદ્માવતીએ કોણિક મહારાજાને કહ્યું અને કોણિક મહારાજાને પણ થયું કે વાત તો બરાબર છે. અને એમણે સહારો લીધો ચેરા રાજાનો અને તે વખતે મહાયુદ્ધ થયું. કહેવાય છે કે ધાર્મિક યુદ્ધમાં આ યુદ્ધનું મોખરે નામ છે. મોખરે એટલે સિરમોર છે. તે વખતે માનવ સંહાર કેટલો થયો હતો? 1,80,00,000 માણસો. કેટલા? આપણને વિચાર આવે કે શું હશે હારની કિંમત?
શું હશે કિંમત પેલા ચેતનક હાથીની? અને આ બે વસ્તુ ન મળી એના પરિણામે જે ગુસ્સો આવ્યો, એ ગુસ્સાનું પરિણામ શું આવ્યું? કેટલા માણસો મર્યા? 1,80,00,000. મને લાગે છે તે વખતમાં વસ્તી પણ કેટલી હશે? અત્યારે આખા ભારત કરતા આ આંકડો વધારે છે ને. 1,30,00,000 કહો છો ને, અત્યારે 1 અબજ. હા, પણ તે વખતમાં મોટામાં મોટું યુદ્ધ રથ મુસલ સંગ્રામ, એટલે કે રથ દોડતા હોય એના જે મજબૂત પૈયાઓ ચાલતા હોય એમાં માણસો દળાતા જાય. રથ મુસલ સંગ્રામ. અને માણસો જો એવી જ રીતે કચડાઈ જતા હોય, લોહીની નદીઓ વહેતી હોય, એવા ક્રોધના પરિણામથી 1,80,00,000 માણસો મરાયા. મારે તો એ કહેવું છે, આપણા જીવનમાં ખૂણે ખાંચરે પણ અગર ક્રોધ હશે તો એનો વિસ્ફોટ જ્યારે થશે ત્યારે એની આગ ભયંકર હશે અને એ ફેલાતા વાર નહીં લાગે. આપણને એમ થાય કે મને તો ક્યારેક ક્યારેક ગુસ્સો આવે. ક્યારે આવે? મને બહુ ગુસ્સો ના આવે એમ કહે લોકો. હું નથી કહેતી, પણ ઘણા લોકો એમ કહેતા હોય કે એમાં શું ગુસ્સો કરવાનો, શાંતિથી કહીએ તો એ ચાલે ને. ચાલે કે ના ચાલે? પણ લોકો એમ માનતા હોય કે જરાક દાબ રાખવો જોઈએ. શું કહે? પેલાના લોકો એમ કહેતા કે કોઈને કંટ્રોલમાં રાખવા માટે જરાક દાબ રાખવો જોઈએ. એટલે શું? તમે પેલા સાપની કથા તો સાંભળી છે. એ બિચારો શાંત બેઠો હતો, પણ એને કોઈકે શીખવાડ્યું, કોને? સાપને, કે કાટો મત લેકિન ફુટકારો, એટલે ફૂફાડો તો રાખવો જોઈએ. હે, આ ફૂફાડો શું છે? હે, ફૂફાડો શું છે? એ પણ એક જાતનો ક્રોધ જ છે. ક્રોધના તો વરવા રૂપ છે. ક્રોધના ભેદ પ્રભેદ ગણીએ તો કેટલા છે? ક્રોધના કેટલા પરિણામ, એના ભેદ કેટલા? કસાઈનો ઠોકડો કોણે કર્યો છે? 1300 ભાંગા ક્રોધના, 1300 ભાંગા માનના, 1300 માયાના અને 1300 લોભના. 1300 પ્રકાર આપણામાં. આ 1300 માંથી થોડા ઘણા તો હશે. શાંતમાં શાંત વ્યક્તિ હોય ને, ક્યારેક ક્યારેક તો ના આવી ગુસ્સો, ક્યારેક કંટાળીને આવી જાય. એમ થાય કે આ વ્યક્તિને કહેવા છતાં સમજતા જ નથી. કેટલા પ્રકારથી આવે. હા, કોઈ વસ્તુ ના મળે તો આવી જાય, ઈચ્છાનુસાર ન થાય તો ગુસ્સો આવી જાય. ગુસ્સાના તો અનેક પ્રકાર ભગવાને જ બતાવ્યા છે. પણ આવો ક્રોધનો જ્યારે આવેશ હોય, પ્રવેશ આપણામાં ક્રોધનો થઈ જ ગયો હોય, ત્યારે કોઈ જ્ઞાનની સુખિયાળી વાતો કરે આવે મગજમાં, એ બધી ઉપર ઉપરથી રહી જાય. શું થાય? ત્યારે જ્ઞાન રૂપે ન લાગે. હા, કોઈ સમજાવે ને, કોઈને શાંત પાડવા જાય ને, ગુસ્સો જ્યાં થતો હોય, કોઈ એમ કહે રેવા દો ને ભાઈ, તો એના પર પણ ઉતરી પડે. અરે તમને શું ખબર પડે? શું કહે? આ તો આવેશની ક્ષણો છે. શું છે? આવેશની ક્ષણોમાં વ્યક્તિ શું કરે છે એનું પણ એમને ભાન રહેતું નથી. ત્યારે ભાન હોય કે ના હોય?
જ્ઞાનીઓએ ક્રોધાંધ કહ્યા છે. 8 પ્રકારના અંધજનો. કેટલા? 8 પ્રકારના આંધળાઓ હોય એમાં ક્રોધને પણ અંધ કહ્યું છે. એને કાંઈ દિશા સૂઝે નહીં, એને કંઈ દેખાય નહીં, સામે કોણ વ્યક્તિ છે એ પણ દેખાય નહીં, અત્યારે સમય કયો છે એ પણ આપણે જોઈએ નહીં. હા, જ્ઞાનીઓ કહે છે યાદ રાખો કે જે સમયે ગુસ્સો થયો હોય, જે બાબતને લઈને થયો હોય, જે સ્થાનમાં થયો હોય, એ જ્યારે છૂટી જાય ને એ સમય પણ નીકળી જાય. એ બાબત કદાચ ઊભી રહે પણ એ સ્થાન પણ છૂટી જાય. ઘણાને ઝઘડો કરતા હોય ને તો ત્યાંથી બાવડું પકડીને બહાર લઈ જાય. બીજા સ્થાને. હે, આવું કરે? કરે કે ના કરે? શું કામ લઈ જાય? એને એ સ્થાન છોડાવી દે. શું કરે? સ્થાન છૂટે એની સાથે એની સામે જે વ્યક્તિ હોય, જેના પર ગુસ્સો ચાલતો હોય, એ વ્યક્તિ દૂર થઈ જાય. અને આ તો છે દ્વેષનું પરિણામ. તેનું રાગ અને દ્વેષ બેમાં દ્વેષનું પરિણામ છે. અને દ્વેષ માટે કહેવાય કે રાગ કરતા દ્વેષ સારો છે. રાગ કરતા દ્વેષ સારો છે કે દૂર જવાથી દ્વેષ ઘટે. દૂર જવાથી દ્વેષ ઘટે અને દૂર જવાથી રાગ વધે. તમારી પ્રિયમાં પ્રિય વ્યક્તિ હોય અને દૂર દેશાવર ગઈ હોય તો તમને સતત એની જ યાદ આવ્યા કરે. ના આવે? આ તો જ્ઞાનીના વચનો છે કે રાગ દૂર જવાથી વધતો જાય અને દ્વેષ દૂર જવાથી ઘટતો જાય. સારું કયું કહેવાય? ક્યારેક તો ઘટે એવો દ્વેષ સારો. એક વિદ્વત સભામાં કોઈએ પ્રશ્ન કર્યો, વિદ્વાનોની સભા છે, કે ક્રોધ, માન, માયા અને લોભ 4 છે ને, આ 4માંથી વધારે ખરાબ કયો? હા, ક્રોધ. કોઈને કાંઈ કેવું છે? 4માંથી ખરાબ વધારે કયો? દ્વેષ તો નહીં. ક્રોધ, માન, માયા, લોભમાંથી કહો. એ દ્વેષના જ 2 રૂપ છે, ક્રોધ અને માન. 4માંથી કોણ વધારે ખરાબ? હે? ક્રોધ, માન, માયા, લોભ. 4માંથી માન. માન ખરાબ. મનસુખભાઈ ને કઈ કેવું છે? દ્વેષના કારણે છે ક્રોધ અને માન આવે. હા, તો દ્વેષ ખરાબ કે રાગ ખરાબ? અને ક્રોધ, માન, માયા 4માંથી કોણ વધારે ખરાબ? હે, તમે વિચારી રાખજો. અહીં તો વિદ્વત સભાનો પ્રશ્ન છે, 4માંથી વધારે ખરાબ કયો? ત્યારે કહે છે કે જૈન દર્શનમાં એને અલ્પ બહુત્વ કહે. આવો છો પછી એનાથી વધારે એની કેટેગરીઓ બતાવી તો કહે છે ક્રોધ સારો. સાંભળજો હવે, ક્રોધ સારો, એનાથી માન ખરાબ, એનાથી માયા વધારે ખરાબ, એનાથી લોભ તો સૌથી વધારે ખરાબ. હા, એને પાપનો બાપ કહ્યું છે. આહા, પાપનો જન્મ. હા, તો ક્રોધ સારો છે તો કરવા જેવો છે ને? નહીં.
શરીરમાં રોગ લાગે નહીં, શરીરમાં રોગ લાવી દે રોગ તો લાગુ પડે પણ આપણે ભવાંતર બગડી ના જાય. હે? તો અપેક્ષાએ 4માં ક્રોધ સારો છે. એનું કારણ શું છે? એનું કારણ શું છે? હે? ક્રોધ આવે ને તો ખબર પડી જાય. એક નાનું બાળક હોય ને, સાવ 2-3 વર્ષનું જ હોય અને દાદાને ગુસ્સો આવ્યો હોય ને તો એ બાળક પણ દાદા પાસે ફરકે નહીં. આવે ત્યારે ન આવે, પછી કાલાવાલા કરવા આવે ભલે, પણ જ્યાં સુધી દાદા ગુસ્સામાં હોય ત્યાં સુધી આવે. પેલા આનંદ ગંજી મહારાજ કહે છે કે ક્રોધ કેવો છે? સસરો મારો બાળો ઘોડો, સાસુ બાલ કુંવારી, પરયો મારો ઘોડ્યો પારણી, હું રે ચૂલાવણ હારી. કંઈક અસમંજસ તો લાગે છે ગાથામાં. શું કહે છે? સસરો મારો બાળો ઘોડો અને સાસુ બાલ કુંવારી. હે, કેવું લાગે છે? કોઈની સાસુ બાલ કુંવારી હોય ખરી? હોય તો એ સાસુ જ ક્યાંથી બને? પણ આ તો આનંદગંજી મહારાજ કહે છે, હું નથી કહેતી. હે, સસરો મારો બાળો ઘોડો. કયો સસરો? ક્રોધને સસરાની ઉપમા આપી. બિચારો બાળો ઘોડો છે, આવે તો નાકના ફણા ફૂલવા માંડે, હા, આંખો લાલ થઈ જાય, પછી હાથ પગમાં ધ્રુજારી થઈ જાય, કપાળમાં કરચલીઓ પડી જાય અને ક્રોધ ઓળખાઈ જાય. ન ઓળખાઈ જાય? કોઈને પણ ગુસ્સો આવ્યો છે એ છુપો રહે ખરો? ન રહે. એટલે બાળો ઘોડો છે, એટલા માટે સારો છે. હા, ખબર તો પડે સામા લોકોને. અને પેલા આગળના કસાયો તો એવા છે છુપા રૂસ્તમ કે એની કાંઈ ખબર જ ન પડે. તમે લોભિયા છો કે નહીં એ કેમ ખબર પડે? તમે માયા કપટ કરો છો કે નહીં એ તમને ખબર છે, બાકી કોને ખબર પડે? હે, તો કહે છે કે આ ક્રોધ તો બાળો ઘોડો છે, એ ચહેરા પરથી ઓળખાઈ જાય છે. અને એનાથી આગળ સાસુ બાળ કુંવારી. હા, માયા અને મમતા કેવા છે? લગ્ને કુંવારા. હા, એને બધું જોઈતું જ હોય, કઈ દેવું ના હોય પણ એને બધું જ જોતું હોય. લોભ પણ એવો, માયા પણ એવી, એકબીજાના જાણે પૂરક હોય તેવા. અને એથી આગળ વધીને કહે છે, પરણ્યો મારો કોઢ્યો પારણીએ. પરણ્યો એટલે પતિદેવ. એ પારણિયામાં સૂતા હોય અને એની પત્ની એને હિચકાવતી હોય. કેવી કલ્પના છે આનંદગંજી મહારાજ સાહેબની. હે, એ છે આપણો આત્મા શાંતિથી મોહની નિદ્રામાં સૂઈ ગયો છે અને આપણે એને પ્રેમથી હિંચકો નાખીને એની ઊંઘ વધારીએ છીએ. શું કરીએ છીએ? હિંચકો નાખવાનો અર્થ જ એ હોય કે બાળક જરાક સળવળે ને એટલે માં જઈને એક દોરી ખેંચી આવે કે ફરી પાછી એને ઊંઘ આવી જાય. બરાબર આવી જ વાત છે. આપણો આત્મા પણ અનાદિકાળથી મોહની નિદ્રામાં એવો પોઢ્યો છે અને ફરી આપણે એને શું કરીએ છીએ? દોરી ખેંચીને હિચકાવીને ફરી વધારે ને વધારે ઊંઘમાં નાખીએ છીએ. મોહની ઊંઘ વધતી જાય છે.
મારે તો એ કહેવું છે કે નિર્ગ્રંથ પ્રવચનકાર ગાથાની અંદર 5 સ્થાનો બતાવે છે. એમાંનું આજે આપણે બીજું સ્થાન જોયું છે ક્રોધ. ક્રોધ કરનારને જ્ઞાન પ્રાપ્તિ ના થાય. હવે આગળના 3 કારણો કેવા હશે એમાંથી મને અને તમને શું જાણવા મળશે? તો